હેલો ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં જશો? આપણે આવી ગયો તો ઓડી Q7નો કેસ, ફ્લેટ ટાયરનો. આપણે જવાનું હતું હીરાસર એરપોર્ટ પહેલાં થોડુંક, ને આપણે પહોંચી ગયા હતા ગાડી પાસે પહોંચી ગયા. ગાડીનો વિડીયો ઉતારી લીધો તો આપણે કંપનીમાં મોકલવાનો હોય, અને કયા ટાયરમાં પંચર છે આપણે એ જોવાનું હતું. પાછળના ટાયરમાં પંચર હતું, અને પંચરનું આપણે જોઈ લીધું. પછી સ્પેર વ્હીલ કાઢી લીધું, અને જેક કાઢી અને જેક સેન્ટરમાં આપણે લગાડતા હતા. જેક સેન્ટરમાં લગાડવો પડે, નકર ફોટો લાગી જાય તો એમાં જેક નીકળી જાય. અને જેક લગાડ્યા પહેલાં આપણે એના 5 બોલ હોય ઢીલા કરી લેવાના પહેલાં, પછી જેક મારવાનો, નકર પછી ટાયર ફરે. એટલે આપણે ટાયર ખોલતા હતા પંચરવાળું, એટલે ટાયર ખોલી અને આપણે સ્પેર વ્હીલ લગાડવાનું હતું. એટલે આપણે જો એનું ટાયર ખોલી નાખ્યું હતું, અને સ્પેર વ્હીલ આપણે લગાડી દીધું. આની બધી ક્લાસ ગાડી આવે, ઓડી, મર્સિડીઝ, BMW, એના સ્પેર વ્હીલ 50 કિલોમીટર સુધી હાલે. એવા જ ટાયર હોય કે તમારે રનિંગ થોડોક કરી શકો. પાછા એ પહેલાં તમારે પંચર કરાવી લેવું પડે એનું. અને આમાં હવા ભરવાનું કમ્પ્રેસર અલગથી ના આપે, એટલે તમારે હવા ગાડીમાં ભરાવાની, ટાયરમાં ભરવી પડે. એટલે આપણે સ્પેર વ્હીલ લગાડતા હતા, સ્પેર વ્હીલ લગાડીને એને આપણે આમાં હવા ભરવાની હતી. એટલે આપણે સ્પેર વ્હીલ પહેલાં લગાડી, કમ્પ્રેસરનો પંપ ગાડીમાં જ હતો, એટલે એ પંપ કાઢી ગાડીમાં આપણે લગાડવાનો. ટાયર ફિટ થઈ જાય પછી, એટલે એમાં હવા ધીરે ધીરે ભરે ને એટલે ટાયર આ ખુલી જાય. જે અત્યારે પોઝિશનમાં છે ને એ પોઝિશન આવી જાય હવા ભરે ને એટલે.